સુરત શહેરમાં ટ્રાફિક જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો કરાઈ રહ્યા છે, ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ તેમજ ધ બાઇકર્સ વર્લ્ડ સુરત દ્વારા લોકોને જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। હાલ શહેરમાં લગભગ બધા જ વાહન ચાલકો ટ્રાફિકના નિયમ પાળતા થયા છે। સિગ્નલ, સ્ટોપ અને રોંગ સાઇડ તેમજ હેલ્મેટ સહિતના નિયમો પર હાલ પોલીસ જાગૃતિ કાર્યક્રમ કરી રહી છે। તો સુરત શહેર ટ્રાફિક પોલીસ તેમજ ધ બાઇકર્સ વર્લ્ડ સુરત દ્વારા લોકોને જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ બાઇકર્સ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમને લઈ જાગૃત કરવામાં આવશે। સુરત અડાજણ બસ ડેપોથી આ રેલીનું પ્રસ્થાન થયું હતું, જેમાં 70 જેટલા બાઇકર્સ જોડાયા હતા અને આ બાઇકર્સ રેલી દરમિયાન અલગ અલગ સિગ્નલ પર લોકોને હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટ બાંધવા તેમજ નિયમોનું પાલન કરવાની સલાહ અપાશે। નેશનલ રોડ સેફ્ટી મંથ 2025 અંતર્ગત આજે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ધી બાઇકર્સ વર્લ્ડ રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને આ વર્લ્ડ બાઇકર્સ રેલી જે છે એની સાથે સુરતમાં કાર્યરત અનેક બાઇકર્સ રેલી ગ્રુપને સાથે જોડાયા છે અને આ રેલી દ્વારા સુરત શહેરની પ્રજાને એક સંદેશો આપવામાં આવે છે કે તમે જ્યારે પણ ટુ વ્હીલર વાહન સાથે ઘરની બહાર નીકળો ત્યારે અવશ્ય તમે હેલ્મેટ પહેરો। હેલ્મેટ એ તમારું એક સુરક્ષા કવચ છે અને જેટલા પણ ટ્રાફિકના રૂલ્સ છે, ખાસ કરીને ટ્રાફિક સિગ્નલનું જે સુરત શહેરની પ્રજા હમણાં જે પાલન કરે છે એ વધારે સારી રીતે પાલન કરે એવી હાર્દિક અપીલ છે।